આદિવાસી સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે, જેમાં લોકગીતો, નૃત્યો અને લોકવાયકાઓનો સમાવેશ થાય છે. નવરાત્રિના પ્રારંભે આદિવાસીઓ મલ્લી માતાજીની આરાધના કરે છે. પૌરાણિક કાળમાં ભગવાન પરશુરામના સમયથી પુરુષો અર્ધનારેશ્વર રૂપ ધારણ કરીને ઘેરૈયા નૃત્ય કરતા આવ્યા છે. જોકે આધુનિકતાની રેસમાં આદિવાસી યુવાનો ઘેરૈયા નૃત્યને ભૂલતા જઈ રહ્યા છે. પરંપરાગત રીતે પુરુષો સાડીનો કાછડો બાંધી, ચોળી પહેરી, ચહેરા પર મેકઅપ કરી, માથે પાઘડી બાંધી, ગલગોટાના હાર પહેરી અને હાથમાં મોરપંખની જોડી રાખીને પરંપરાગત વાદ્યના તાલે ગરબા રમે છે. ભણતર વધતા યુવાનો શહેરી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ ઘેરૈયા બનવાનું ટાળે છે. આ પરિસ્થિતિમાં નવસારીના બિલીમોરા સ્થિત સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઘેરૈયાઓની આ કલાને જીવંત રાખવા છેલ્લા 30 વર્ષથી પ્રશંસનીય પ્રયાસો થઈ રહ્યા છે. લાભ પાંચમની સાંજે દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઘેરૈયાઓની ટુકડીઓને બોલાવી તેમની વચ્ચે સ્પર્ધા કરાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રયાસોના ભાગરૂપે 10 થી 15 વર્ષના કિશોરો પણ પરંપરાગત અર્ધનારેશ્વર રૂપ ધારણ કરીને ઢોલના તાલે ઘેર રમવા પહોંચ્યા હતા. આ રીતે સંસ્કૃતિ અને પરંપરાને જીવવા અને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓની લોકકલા અને તેની સાથે જન્મના પારણા, યુવાનીમાં ઘોડીએ ચડાવવાથી લઈ અંતમાં મૃત્યુ સમયે તાર બાંધવા સુધીના લોકગીતો ગાતા ગાતા જોડીમાં રમતા ઘેરૈયા નૃત્યને જીવંત રાખવા બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 30 વર્ષોથી ઘેરૈયા સ્પર્ધા યોજવામાં આવી રહી છે. લાપાચમના રોજ યોજાતી આ સ્પર્ધામાં વરસાદ વિઘ્નરૂપ બન્યો, પણ સંસ્થાએ સોમનાથ ઓડિટોરિયમમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 7 ટુકડીઓની નોંધણી થઈ હતી, પણ વરસાદને કારણે ફક્ત 5 ટુકડીઓ જ ઘેર રમવા આવી હતી. જોકે ટ્રસ્ટીઓને ઘેરૈયા મંડળીઓ ઓછી થવાની જ્યાં ચિંતા હતી, ત્યાં 10 થી 15 વર્ષના કિશોરો ઘેરૈયા બનીને ઘેર રમવા આવ્યા હોવાની આંખોમાં ખુશી પણ હતી, જેથી પરંપરાગત ઘેરૈયા નૃત્ય નામશેષ થવાની સંભાવના સામે આદિવાસીઓના મૂળમાં નૃત્ય સંસ્કૃતિ સિંચવામાં સફળ થયાનું ગૌરવ પણ છલકાયું હતું. અમે લગભગ 10 થી 12 વર્ષથી અહીંયા રમવા શીખી ગયા બિલીમોરામાં. અને મહત્વ એનું એ છે કે દિવાળીમાં નોરતામાં ઘેરિયાને લોકો ઘર ઘરે બોલાવે. દિવાળીમાં એનું મહત્વ એ છે કે શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, તો તેમાં લોકો ઘર ઘરે બોલાવે. જેમ કે કોઈનો ઘોડો માંગવાનો હોય, કોઈનું ઘરે પાનનું બળવાનું હોય, કોઈનો છોકરો આવ્યો હોય એની વધામણી લેવાની હોય, કે કોઈના લગ્નનું પેલું ગાવાનું હોય, એટલે ઘર ઘરે બોલાવે. કોઈના લોકોના છોકરાને થતા એના માટે બી અમને બોલાવે ઘરે ગાવા માટે. વિશેષતા શું છે? વિશેષતાની આ જ છે કે ઘરે લોકોની ઘરે સુખ શાંતિ બને, સમૃદ્ધિ આવે, એના માટે ઘેરિયા લોકો ઘરે બોલાવે. મારું નામ ધનેશભાઈ બાબુભાઈ પટેલ, મારું ગામ દેવલ. અમે ઘેરિયા અગાડી અમારા વડીલ લોકો રમતા હતા, એ બધું હવે વડીલ લોકો અમુક બધા છોડી મૂક્યું, એટલે અમારે આ નાના છોકરાને અમે ઘેર નૃત્ય અમે શીખવે. અને આ અમે બિલીમોરા 3 વર્ષ થઈ ગયા અમે અહીંયા આવે, અમને ખૂબ આનંદ થાય છે. ને આ ઘેરિયા નૃત્ય અમે આ એક અર્ધનારીનું સ્વરૂપ જેવું ગણાય ને દેવલોકની મતલબ ઘેર ગણાય. ને આ અમે વિશેષતા એટલે છોકરા લોકોને એના માટે અમે ટ્રેન કરીએ કે આગળની પરંપરા મતલબ ચાલે ને આ ઘેર નૃત્ય એ આદિવાસી નૃત્ય ગણવામાં આવે છે. ને આમાં અમને રમવામાં અમને ઇન્ટરેસ્ટ આવે છે ને ઘરે ઘર જઈને અમે આ ઘેર નૃત્ય અમે કરતા છીએ. શ્રી જય સોમનાથ, શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ બિલીમોરા દ્વારા દર વર્ષે ઘેરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. કાર્તિક સુદ પાંચમ, લાભ પાંચમના શુભ દિવસે વિવિધ ઇન્ટિરિયર ગામડાઓના વિસ્તારમાંથી ઘેરૈયા મંડળો આવી અને પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરે છે. આજથી 30 વર્ષ પહેલાં આ સંસ્થાને વિચાર આવ્યો કે આપણા વિસ્તારની આદિવાસી લોકકલા અને લોકનૃત્ય જે લુપ્ત થવા જઈ રહ્યું છે એને જીવંત રાખવા માટે આપણે કંઈક કરવું જોઈએ, અને સંસ્થાએ આવી ઘેરૈયા હરીફાઈનું આયોજન કર્યું, જે આજે 30મા વર્ષે પણ એટલી જ ઇન્ટરેસ્ટથી અને એટલી જ આબેહૂબ રીતે ચાલુ રહી છે. આ ઘેરૈયા હરીફાઈમાં શરૂઆતથી 2, 5, 7 મંડળ આવતી હતી, પછી ધીમે ધીમે એનો વ્યાપ વધતો ગયો. 17-18 મંડળીઓ સુધી આ અહીંયા રેકોર્ડ નોંધાયો છે. ત્યાર પછી છેલ્લા 2-3 વર્ષથી થોડી ઓછી થઈ. ગયા વર્ષે 10 થી 12 ઘેર મંડળો આવ્યા હતા. આ વર્ષે માત્ર 7 જ રજીસ્ટ્રેશન થયા છે. એનું મુખ્ય કારણ છે કે આ વર્ષે પાછોતરો વરસાદ અત્યાર સુધી, આજે પણ લાભ પાંચમને દિવસે ઘેરૈયા હરીફાઈ ચાલુ છે, પણ વરસાદ પણ બહાર ચાલુ છે. આ વરસાદના કારણે મંડળીઓ ઓછી આવી છે
અત્યારે આમ તો દર વખતે ખુલ્લા મેદાનમાં આ ઘેરૈયા હરીફાઈનું આયોજન કરીએ છીએ, ખૂબ જ મોટા પાયે મોટા મેદાનમાં. પણ આ વર્ષે વરસાદને કારણે આપણો સુંદર ઓડિટોરિયમ છે, ઓડિટોરિયમમાં સ્ટેજ પર ઘેરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. 30મા વર્ષે પણ કોઈ રીતે આ સ્પર્ધા બ્રેક ન થાય એવું આયોજન કરીને આજે વરસાદની વચ્ચે પણ આપણે આયોજન કર્યું છે. અને એક વિનમ્ર પ્રયાસ રહ્યો છે કે આજનું જનરેશન, જે યુવા જનરેશન ડીજે અને મારફાડ સંગીત તરફ જે વધારે આકર્ષાય છે, એનું ધ્યાન આવી સાચી લોકકલા તરફ વળે તેઓ આમાં રસ લેતા થાય અને આવી જીવંત કલાઓને સમજી અને આનંદ માણી શકે તેવા એક શુભ આશયથી આપણી આ સંસ્થા આ ઘેરૈયા હરીફાઈને પ્રોત્સાહન આપી અને લુપ્ત થતી જતી આ કલાને જીવંત રાખવાનો એક વિનમ્ર પ્રયાસ કરી રહી છે. અને ભગવાન શ્રી સોમનાથ દાદાની કૃપાથી અમે આ અમારા આશયમાં સંપૂર્ણપણે સફળતા મેળવી શક્યા છીએ. તે બદલ અમે સોમનાથ દાદાના ચરણોમાં ફરીથી ભાવપૂર્વક વંદન કરીએ છીએ. જય